સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબો પણ મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બન્યા છે। સિવિલ કેમ્પસમાં ગંદકી અને ભૂંડના ત્રાસના કારણે તબીબ સહિતના કર્મચારીઓ રોગચાળાના ભરડામાં આવી રહ્યા હોવાની ફરિયાદ થઈ રહી છે। સિવિલ કેમ્પસમાં રહેતા ડોક્ટર વૃત્રિક વસાવા અને ડોક્ટર સ્મિથ ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હતા, જેથી તેમને ડેન્ગ્યુની સારવાર પણ આપવામાં આવી છે। તેવી જ રીતે ડોક્ટર પ્રિયંકા પટેલ અને ડોક્ટર નેમિશા ચૌધરી ચિકનગુનિયાનો ભોગ બન્યા છે। અમને મળતી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં લૂપહોલ્સ જોવા મળ્યા એ બાબતે અમને જરૂરી રિપોર્ટ આપી અને 75% જેવી કામગીરી પૂર્ણ કરેલ છે। જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે।